નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી આપણે કહીએ છીએ, પરંતુ શું સાચે જ નારીને નારાયણી માનવામાં આવે છે? આ સવાલ ઊભો થાય કારણ કે એક દિવસ મહિલા દિવસ આપણે ઉજવીએ છીએ. શું એક જ દિવસ મહિલા દિવસની ઉજવણી કરવી જોઈએ? મહિલાઓનો એટલો જ ફાળો છે આપણા જીવનમાં? ઘણા બધા સવાલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આપણે કરીએ ત્યારે માનસપટ પર આવતા હોય, પરંતુ ખેર છે કે એક દિવસ તો મનાવીએ છીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની આપ સૌને શુભકામનાઓ. સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ થકી ઘણી બધી માહિતી પહોંચાડતું હોય છે. ઘણા બધા ડેઝ જેના સેલિબ્રેશન થતા હોય તે પણ આપ સુધી પહોંચાડતું હોય છે. અને આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે મહિલાઓ સાથે વાતચીત કરીએ. એ મહિલાઓ કે જેમનું જીવન પણ કોઈ સંઘર્ષથી કમ નથી. આપણી સાથે યોગ ટીચર ઉપસ્થિત છે, આર્ટ સાથે સંકળાયેલા પણ છે. તેઓ મોટાભાગે યોગાનું કામ કરે છે. કામિનીબેન પંડ્યા જે પોતે યોગા ટીચર છે, ચૈતાલીબેન પટેલ યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છે અને આર્ટ સાથે પણ સંકળાયેલા છે, એક આર્ટિસ્ટ કહી શકીએ તેમને, અને કામિની મજમુનદાર જે પોતે પણ એક યોગા ટીચર છે. આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આપણે નારીની વાત કરીએ એટલે આપણા દેશમાં નારીને સીધી રસોડા સાથે જોડી દેવામાં આવી છે. આ ખૂબ જ પછાત વિચાર કહી શકાય, પરંતુ ધીમે ધીમે હવે નારી જે છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. યોગનો જ આપણે સબ્જેક્ટ લઈ લઈએ, યોગામાં પણ મોટાભાગે નારીનું પ્રમાણ વધારે છે. એક સ્ત્રી યોગા ટીચર તરીકે સૌથી વધુ જોવા મળે છે. આપને જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરીએ તો સૌથી પહેલો વિચાર શું આવે? સૌથી પહેલો વિચાર મને એવો આવે કે આમ તો ખરેખર સદીઓ ગઈ, વર્ષો ગયા, અને સદીઓ પહેલાં પણ જોઈએ, વર્ષો પહેલાંની વાત કરીએ ને અત્યારે આપણે એવું વિચારીએ કે નવો યુગ આવી ગયો છે ને હવે બધા ક્ષેત્રે સ્ત્રીઓ આગળ છે અને સમવળી છે, પુરુષ સમવળી છે. તો એવું હોય તો એક દિવસ વર્ષમાં મહિલા ડે ઉજવવાની જરૂર જ ના પડે. 365 દિવસ સ્ત્રીઓ માટેનો જ દિવસ ગણાવવો જોઈએ. જી, પણ હજુ એવું થયું નથી. જી ચોક્કસ, એમાં ટાઈમ તો લાગશે. ચૈતાલીબેન, આપનો શું વિચાર છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જ્યારે ઉજવણી એક દિવસ થતી હોય તો શું વિચાર આવે સૌથી પહેલો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આજે? એમ કહીએ તો ચાલે કે હું પોતાને ખૂબ નસીબદાર સમજું છું. જી. કે મને મારા ફેમિલીનો સપોર્ટ, મારા બાળકનો સપોર્ટ અને સોશિયલી પણ મને એટલો જ સપોર્ટ છે કે મને એક દિવસ મને વુમન્સ ડે હું સેલિબ્રેટ કરી રહી હોય ને એવી રીતે મને ફિલિંગ આવે છે. તો હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે હું જેવી રીતે મારું પ્રોફેશન સાચવી શકું છું, ઘરને પણ એટલું જ સમજી શકું છું, બાળકને પણ હું એટલું જ ભણવામાં આગળ વધારી શકું, જેવી રીતે હું આગળ વધી રહી છું. હું અત્યારે એક આર્ટિસ્ટ છું અને હું પોતે બ્રાઇટ સ્કૂલમાં પણ એક આર્ટિસ્ટ તરીકે જ મેં જોબ કરેલી હતી અને અત્યારે હું યોગા ઇન્સ્ટ્રક્ટર છું. મારા અંડરમાં 40 જેટલા મેમ્બર્સ હું કરાવી રહી છું. એમાં જેન્ટ્સ પણ છે અને લેડીઝ પણ છે. પણ હું મહત્ત્વ ખાલીને એવું નથી કે એકલું લેડીઝને જ આપું છું કે જેન્ટ્સને જ આપું છું. હું એમાં બરાબરી કરવા માગું છું. પણ એવું છે આની અંદર કે જેન્ટ્સ ઓનલી એન્ડ ઓનલી એ જોબ પર ફોકસ કરી શકે છે, પણ મને પ્રાઉડ એ છે કે લેડીઝ પ્રોફેશન સાથે ફેમિલી, સોશિયલી બધું જ એ સંભાળી રહી છે. ચોક્કસથી. જેવી રીતે હું અત્યારે સંભાળી રહી છું તો મારા ઘરનાને, સોશિયલી મારા ફ્રેન્ડ્સને, એ લોકોને મારી પર બહુ જ પ્રાઉડ છે. તો હું જે લાઈફ જીવી રહી છું કે એવરી ડે મને વુમન્સ ડે જેવી ફિલિંગ આવે છે અને હું હેપી જ રહું છું. તો એવી સેમ ફિલિંગ દરેક વુમનને ઘરે ઘરે પહોંચે અને ઘરે ઘરે હું એવા મેસેજ આપું છું, એમના હસબન્ડ હોય, બાળક હોય કે ઇનલોઝ હોય, કે મને જે સપોર્ટ મળી રહ્યો છે એવો સેમ સપોર્ટ ઘરની બધી આખા વડોદરાની, આખા દુનિયાની બધી સ્ત્રીને એ હક મળે કે એમને વુમન્સ ડે સેલિબ્રેટ કરવાની જરૂર જ ના પડે. જેમ કે મેન્સ ડે સેલિબ્રેટ થતો જ નથી, રાઈટ? સેમ એવી રીતે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાની જરૂર જ ના પડે. એવી રીતે ઈચ એન્ડ એવરી વુમન્સની એ એક્સપેક્ટેશન પૂરી થાય, બસ એટલું હું કહેવા માંગુ છું. થેન્ક યુ. આપણી સાથે કામિનીબેન મજમુનદાર પણ છે. શું કહેશો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌથી પહેલો વિચાર શું આવે? હેલો, નમસ્તે. હવે વુમન્સ તો હવે બહુ જ આગળ વધી રહી છે જેન્ટ્સથી, બરાબર? તો બી સપોર્ટ બી ઘરમાં જેન્ટ્સથી, છોકરાઓથી માંડીને બધું જ સંભાળી શકે છે, બરાબર? તો એનું એવું નથી કે લેડીઝને અને પૂરું ફેમિલીએ સપોર્ટ કરવો જોઈએ કે
લેડીઝ આટલું આગળ વધી રહી છે અને મારા ફેમિલીમાંથી મને પૂરો સપોર્ટ મળ્યો છે. મારી એક બેબી છે, સ્પેશિયલ ચાઇલ્ડ છે, બરાબર. તો એને એવું મારા એવું હૃદયને દુઃખ થાય એવું મારા ફેમિલીમાંથી કોઈ મને કર્યું નથી. એ રીતના બધા ફેમિલીવાળાએ લેડીઝને સપોર્ટ આપવો જોઈએ. જોબ કરે કે ના કરે, એ જોબ ના કરતી હોય તો બી લેડીઝ આખું ઘરને સંભાળે છે. એ કે જોબ કરતાં બી કમ નથી, એટલે એને કમ નહીં માનવી જોઈએ. પૂરા ફેમિલીએ, પૂરા વર્લ્ડે સપોર્ટ કરવો જોઈએ. અને બચ્ચાને સંભાળે, મિસ્ટરને સંભાળે છે, પૂરું ઘર સંભાળે છે. એ કંઈ ઇઝી વસ્તુ નથી. અને ઘણાને સ્પેશિયલ ચાઇલ્ડ છે, મારે સ્પેશિયલ ચાઇલ્ડ છે, બરાબર. તો મારા પૂરો ફેમિલીથી સપોર્ટ મળ્યો છે. એવો સપોર્ટ બધી લેડીઝને મળવો જોઈએ. જી ચોક્કસ. સ્ત્રીઓ જેમને સમાજમાં ક્યાંક સપોર્ટ ઓછો પડતો હોય તો એ માની શકાય, પરંતુ પરિવારના લોકો જેમનો સપોર્ટ તો મળવો જ જોઈએ. અને આ માંગ આજકાલની નથી, આપણે 21મી સદીમાં જીવીએ છીએ. 2025નું આ વર્ષ ચાલી રહ્યું છે અને તે છતાંય સમાનતાની વાત કરીએ છીએ, સમાન હકોની વાત કરીએ છીએ અને ખાસ કરીને પરિવારના સપોર્ટની વાત હજુ એ કરવી પડે છે. એટલે એક દુઃખની વાત કહી શકાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થતી હોય અને મહિલાઓ હજુ પણ જો હક અને અધિકારો માટે લડતી હોય તો એ યોગ્ય નથી કે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ. આ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે આપણે વાત કરીએ છીએ, પરંતુ સ્ત્રીની જીવનગાથા એ કોઈ સંઘર્ષથી કમ નથી. આ મહિલાઓ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમની જ જીવનગાથા પર વાત કરીશું કે કેટલો સંઘર્ષ કરવો પડ્યો. ઘરની સાથે પરિવાર સંભાળો છો, સાથે સાથે પોતાના પ્રોફેશનને પણ એટલું જ મહત્ત્વ આપો છો ને એટલા જ લગન સાથે તમે બંને જગ્યા જ્યારે એક લેવલ પર રાખીને કામ કરતા હોય તો કેવો સંઘર્ષ કરવો પડ્યો અને કઈ રીતે મેનેજ કર્યું બધું? એકચ્યુઅલી મારે એક સન છે અને એક ડોટર છે. મારો સન માસ્ટર થઈને અત્યારે યુએસએમાં છે ને બેબી સ્પેશિયલ ચાઇલ્ડ છે. એટલે બંને ડિફરન્સ હતું. એટલે બંનેને મારે મોટા કરવામાં તો બહુ સંઘર્ષ પડ્યો છે. પણ પૂરું ફેમિલીનો સપોર્ટ એવો હોવો જોઈએ, પૂરી બધાએ હોવો જોઈએ. પૂરી મિસ્ટરથી, સાસુ સસરાથી એવું નથી કીધું કે તારી બેબી આવી છે, બરાબર. સોસાયટીને સગાવાલા તો ઠીક છે, મેન પૂરું ફેમિલીએ સપોર્ટ આપવો જોઈએ લેડીઝે. બસ બીજું હું કંઈ કહેવા નથી માગતી. જી ચૈતાલીબેન આપણી સાથે. ચૈતાલીબેન, શું કહેવું છે તમારું? સપોર્ટ પરિવારનો જરૂરી છે. સમાજ પણ હવે કેટલેક અંશે આગળ આવી રહ્યો છે. સંઘર્ષ કેટલો કરવો પડ્યો? યોગા ટીચર છો, યોગા ઇન્સ્ટ્રક્ટર છો, સાથે સાથે આર્ટની ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છો. આર્ટના ક્ષેત્રમાં ક્યાંય તમારે પુરુષ સમૂહવાળું થવાની જરૂરિયાત પડી કે ક્યાંક તમને એવું લાગ્યું કે અહીં સમાનતા નથી, એવું કંઈક તમારે સંઘર્ષ કરવો પડ્યો, એવું કંઈક છે? મને સંઘર્ષ તો એવી રીતે નથી કરવો પડ્યો, પણ મારે આ પ્રોફેશન મારે આ ચૂઝ કરવાનું એક અલગ કારણ હતું. આમ તો હું એર હોસ્ટેસ છું, જી બરાબર છે, પણ આમ કહેવા જઈએ તો મારી અંદર એક મલ્ટી ટેલેન્ટ છે. જી. હું પહેલાં બ્રાઇડમાં ટીચર હતી, હવે અત્યારે યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું અને આર્ટિસ્ટ પણ છું, રાઈટ. તો મેઇન તો યોગા ઇન્સ્ટ્રક્ટર બનવાનું મારું મેઇન કારણ જ અલગ છે કે 3 વર્ષ પહેલાં મારા હસબન્ડને વન સાઈડ પેરાલિસિસ આવ્યો. એમને બ્રેઇન સ્ટ્રોક આવેલા છે. જી. તેમની લેફ્ટ સાઈડ બોડી આખી પેરાલિસિસ પર હતી અને અત્યારે 80% ટોકે છે, પણ એ હેન્ડ મૂવમેન્ટ કરી નથી શકતા. એટલે મને ત્યાર પછી હું ઇન્સ્પાયર એવી રીતે થઈ કે લાઈફનો કોઈ ભરોસો જ નથી, બરાબર. ત્યાર પછી મેં એમને પણ બેડમાંથી ઊભા કરી દીધા, એમને પણ જોબ કરતા કરી દીધા. મારા બાળકને પણ હું સંભાળું છું અને હેલ્થ ઇઝ વેલ્થ. યસ. પહેલાં તો મને એ જ ખબર પડી કે હેલ્થ છે તો વેલ્થ છે, હેલ્થ વગર કશું છે જ નહીં. એટલે મેં સૌથી વધારે તો હું સ્પેશિયલ થેન્ક્સ કામિની બેનને કહેવા માગું છું કે એમને મને ઇન્સ્પાયર કરી કે તું ઘરની બહાર નીકળ, યોગામાં જા, અમારી સાથે આય. ખાલી 20 દિવસમાં મને એટલું ઇન્સ્પિરેશન મળ્યું કે હું એટલી મેન્ટલી ફ્રેશ રહી કે મને ઘરનો બી એટલો સપોર્ટ મળ્યો અને હું ઘરને બી ખુશ રાખી શકું, હસબન્ડને બી ખુશ રાખી શકતી હતી. અને એ 15 દિવસમાં એટલો ચેન્જ આવ્યો કે મેં પોતાની આર્ટ એકેડમી ખોલી. ત્યાર પછી એ આર્ટ એકેડમી ખોલ્યા સાથે સાથે હું એ ડિપ્રેશનમાંથી બહાર આવી, ક્રિએટિવ વર્ક કરવા માંડી અને એની અંદર પણ હું બહુ ઊંચા લેવલ પર હું આગળ વધી. અને એની સાથે સાથે યોગામાં જસ્ટ ખાલી હું અટેન્ડ કરતી હતી, જે કામિનીબેન વ્યાસ પંડ્યા ચલાવી રહ્યા છે એમના અંડરમાં હું એક સાધક જ હતી. પણ ત્યાં મને બહુ જ સરસ અમારા જે કોચ જે છે સર શ્રી સુનિલ પટેલ GSYBના, એમના અંડરમાં મેં ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી મેં થોડા મહિનાઓમાં પોતે જ પોતાના યોગાના ક્લાસ ખોલ્યા. એટલે હિસ્ટ્રી આવી છે
કે જો ઘરનો સપોર્ટ હોય, ફેમિલીનો સપોર્ટ હોય, હસબન્ડનો સપોર્ટ હોય તો તમે આખી દુનિયા જીતી શકો છો. જી કોઈ વુમન્સ ડે સેલિબ્રેટ કરવાની જરૂર જ નથી. જી એવરી ડે ઇઝ વુમન્સ ડે. Yes. એવું છે. જી કહી શકાય. થેન્ક યુ. મહિલા સશક્તિકરણની વાતો સમાજમાં થતી હોય, દેશમાં થતી હોય, અને ત્યારે કઈ મહિલાને આપણે સશક્ત ગણીએ, અને ત્યારે હું કહીશ કે આ મહિલાઓ જે અમારી વચ્ચે ઉપસ્થિત છે એમને હું સશક્ત કહીશ કે પરિવારની સાથે સાથે ઘરને પણ સંભાળે છે. ચૈતાલીબેન કે જેમના પતિ, જેમનું સ્વાસ્થ્ય સારું ન હોય ને ત્યારે પરિવારની જવાબદારી તેમના પર આવી પડી અને ત્યારે તેમના પગ ન ડગમગાયા. તેમણે પોતાના પરિવારને સંભાળી લીધું, પોતાના પતિની સારવાર કરી. ત્યારે આવી મહિલાઓને હું કહીશ કે એ સશક્ત છે. દરેક મહિલા પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધતી હોય છે. કામિનીબેન પણ આપણી સાથે છે. કામિનીબેન, શું કહેશો? સંઘર્ષ કેવો રહ્યો યોગા ટીચર સુધી પહોંચવાનો? સંઘર્ષ આમ તો મારું બહુ પહેલા નાનપણથી જ મને યોગાનો બહુ શોખ હતો. જી. એટલે એવું હતું કે હું નાનપણથી જ મને એવું હતું કે હું યોગા કરીશ એમ મોટી થઈને. પણ એ વખતે બધું સમય નહોતો. ધીમે ધીમે મારા હસબન્ડનો મને સપોર્ટ મળ્યો અને એમને મને કીધું કે કંઈ વાંધો નહીં, તને શોખ છે તો તું જા. એટલે મેં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ટીચર્સની ટ્રેનિંગ લીધી અમારા સુનિલ સર જોડે. પછી મેં પતંજલિનો રામદેવ બાબાની પતંજલિનો પણ મેં ટીચર્સ ટ્રેનિંગનો કોર્સ હરદ્વાર પતંજલિ શિબિરમાં જઈને ત્યાં આગળ ટીચરનો ટ્રેનિંગનો કોર્સ કર્યો અને એમાં પણ મેં સર્ટિફિકેટ લઈને મેં યોગ નિકેતનમાંથી પણ યોગાનો કર્યો. એટલે ત્રણેય જગ્યાએથી મેં યોગાનો કોર્સ કર્યો. મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ હતો મને. અને ત્યાર પછી અત્યારે પણ યોગાનો કોઈ પણ કાર્યક્રમ હોય, એવી રીતે કાલે જ અમારો એક મોટો પ્રોગ્રામ છે દીનદયાળ ઓડિટોરિયમમાં વુમન્સ ડેનું સેલિબ્રેશનના જથ્થા. તો એમાં પણ અમે લોકોએ ડાન્સનો પ્રોગ્રામ રાખ્યો છે અને અમે બધા, મારી એજ 52 યર્સ છે, પણ હું અત્યારે એમાં પણ હું ડાન્સ કરવાની છું એ પ્રોગ્રામમાં પણ. તો કોઈ પણ ક્ષેત્રમાં, એટલે કોઈ પણ પ્રોગ્રામ હોય તો મારા હસબન્ડે મને કોઈ દિવસ ના પાડી નથી. અને બીજું એ કે યોગા એઝ એ યોગા ટીચર મારા ક્લાસમાં 50થી વધારે સ્ત્રીઓ આવે છે અને અમારો ક્લાસ ફક્ત સ્ત્રીઓ એટલે ઓનલી લેડીઝનો જ રાખ્યો છે. જી. અને એ પણ સાંજનો છે કે સવારે બધું પોતાનું કામ પતાવીને આવે. હવે એમાં પણ 70 એટલે સિનિયર સિટીઝન્સ વધારે છે, 75ની આસપાસ, 60 to 75, અને યંગસ્ટર પણ છે અને અમારા જેવા મિડલ વાળા પણ છે. તો મને એક જાતનો એનો આનંદ છે, એનો ઉત્સાહ છે કે હું યોગા ટીચર એઝ એ છું તો એ બધાને જે આસન કે જે કંઈ પ્રાણાયામ કે બધું કરાવું છું એના થકી એમની હેલ્થ સારી બને છે અને એમના આશીર્વાદ મને મળે છે. તો એનું પણ મને ખૂબ જ ગૌરવ છે એઝ એ યોગા ટીચર અને એઝ એ મહિલા. જી. મહિલાઓ જે ઘર પરિવારની સાથે સાથે પોતાના પ્રોફેશનમાં પણ આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રની આપણે વાત કરી લઈએ. રમતગમત ક્ષેત્ર હોય, રાજનીતિ હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર. આકાશમાં જ્યારે પ્લેન ઉડે છે તો એ પ્લેન ઉડાડનાર પણ હવે પાયલટ મહિલા છે. એટલે દરેક ક્ષેત્રમાં જ્યારે મહિલાઓ આગળ વધી રહી હોય ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ એ વાત સારી છે, પરંતુ નારી તું નારાયણી કહીએ અને એ જ સમયે એક નારી કે જે આસમાનની ઊંચાઈ સુધી પહોંચી ગઈ છે ને એક નારી અર્બન ક્ષેત્રની કે જે ઘરની 4 દિવાલની બહાર નથી નીકળી શકતી. એટલે આપણો દેશ હજુ એ જ પોઝિશનમાં છે કે એક નારી જે છે કે બધી જ રીતે પ્રિવિલેજ છે, એને બધું જ મળી રહ્યું છે, બધી જ રીતે તે સક્ષમ છે, આગળ વધી રહી છે, પરંતુ સાથે સાથે એક એવી નારી પણ છે આપણી વચ્ચે કે જેને પણ આગળ લઈ જવાની જરૂર છે. શું મેસેજ આપવા માંગો છો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને, ખાસ કરીને કે મહિલાઓને આગળ લઈ જનાર પુરુષ નથી, એના વિચારો અને પોતે જ છે. જો એ ઘરની બહાર નીકળવા માટેની હિંમત કરે તો એ આસમાન સુધી પહોંચી શકે છે. શું મેસેજ આપવા માંગશો અંતમાં? બસ એટલે હું એ બધી મહિલાઓને એ જ મેસેજ આપવા માંગીશ કે પોતાનું મનોબળ મક્કમ રાખે. પોતાને એક જે નિર્ધાર કર્યો છે, નિર્ધારને લઈને કંઈ પણ કરવું હશે તો પછી એ પોતાની રીતે કરી શકશે. એના માટે કોઈ પુરુષનો કે કોઈ સમાજનો કે કોઈનો પણ સપોર્ટની જરૂર નથી. એ પોતે પણ એના માટે એકવાર એને નક્કી કરવું પડશે મનથી, એક મક્કમ એક વિચાર એનો પોતાનો કે હું આવું કરી, અને એક અંદરથી એને આત્મવિશ્વાસ ઊભો કરવો પડશે કે ના, હું આવું કરી શકીશ જ, મારામાં હિંમત છે જ. તો એ ગમે ત્યારે કરી શકશે. એના માટે કોઈની સપોર્ટની જરૂર નથી મહિલા. કામિનીબેન, શું કહેવા માંગશો? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, અંતમાં શું મેસેજ મહિલાઓ માટે? હવે મહિલાઓએ પોતાએ જાતે નક્કી કરવું જોઈએ કે મારે આ કરવાનું છે. હવે બધા સપોર્ટ તો આલવાના જ છે, ફેમિલીવાળા, સોસાયટીનું એવું કંઈ જોવાની કંઈ જરૂર બી નથી આપણે હવે. અને બધા નીકળી ગયા છે, ઓનલી લેડીઝ કેટલી બધી આગળ આપણી નીકળી ગઈ છે, બરાબર. તો એમાં કોઈનું પૂછવાની કે એવું ઘરના સપોર્ટ આલે, બસ બિંદાસ કરો. જી, બરાબર, જરૂર છે. ચૈતાલીબેન, શું મેસેજ? एक डायलॉग है ना कि हर एक ससे आदमी के पीछे औरत का पार्ट है, ठीक है.
पर हम वुमेंस में ऐसा नहीं है. वुमन इतनी स्ट्रांग है, वो अपने आप में ही काफ़ी है. જી બિલકુલ. राइट. જી बस यही कहना है मुझे. મેસેજ આપ્યો છે એ જ આપણી વચ્ચે ઉપસ્થિત મહિલાઓએ કે મહિલાઓ પોતે જ એટલી સક્ષમ છે કે એને કોઈના સપોર્ટની જરૂર નથી. જો એ ઠાની લે કે એને શું કરવું છે તો એ ગમે તે કરી શકે છે. બદલાયો સમય અને સમયની સાથે નારી પણ બદલાઈ છે. એનો સંઘર્ષ કરવાની ક્ષમતા બદલાઈ છે, એની કાર્ય કરવાની રીત બદલાઈ છે, એનો અંદાજ બદલાયો છે. ઘરની 4 દિવાલોમાં રહેતી આ નારી જો આકાશ સુધી પહોંચી શકતી હોય, પ્લેન ઉડાડી શકતી હોય, ભારતીય સેનામાં ભરતી થઈ શકતી હોય અને દેશની રક્ષા માટે બલિદાન પણ આપી શકતી હોય તો નારી ગમે તે કરી શકે છે. નારી ફક્ત પોતાના પ્રોફેશનમાં આગળ નથી વધતી, પરંતુ ઘર અને પરિવારને પણ સાચવે છે. આ તમામ નારીઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે જ્યારે ઉજવણી કરતા હોઈએ, સમાનતા માટેની વાત કરતા હોઈએ તો સમાનતા માટે મહિલાઓએ પોતે એક સ્ટેન્ડ ક્લિયર કરવો પડશે, પોતાના માટે સ્ટેન્ડ લેવો પડશે. એ હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. તમારા માટે કોઈ નહીં આવે, તમારે પોતે જ તમારા માટે ઊભું રહેવું પડશે. એટલે એ જ મેસેજ સાથે અહીં વિરામ લઈશ. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.